ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर महाभूतानहङ्कारः महाभूतान्यहङ्कारः बुद्धिरव्यक्तमेव च बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकञ्च पञ्चचेन्द्रियगोचराः પાંચમા શ્લોકનો સંગતિ આપતા શંકરાચાર્યજી કહે છે, સ્તુત્યા અભિમુખી ભૂતાય અર્જુનાય આહ. ભગવાને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંનેને જે જાણનાર છે, ક્ષેત્રજ્ઞ યોર વેદિ, એ બંનેનું શું છે યાથાત્મ્યમ, બંનેનું યાથાત્મ રૂપ જે છે. ક્ષેત્રજ્ઞ ઈશ્વર છે, ક્ષેત્ર જડ છે, ક્ષેત્રની કોઈ અવસ્થા જ નથી જો. અને એ જે જ્ઞાન જે છે એની સ્તુતિ શંકરાચાર્યજી કહે છે આગળ ભગવાને કરી સ્તુત્યા, સ્તુતિ દ્વારા ભગવાને કેમ અભિમુખી ભૂતાય, અર્જુનના મનમાં એના પ્રત્યે એને સન્મુખ કરવા માટે, આ ક્ષેત્રજ્ઞ ઈશ્વરના ઐક્ય જ્ઞાન પ્રત્યે એની બુદ્ધિને લઈ જવા માટે. આગળ ચોથા અધ્યાયમાં શું કીધું? શ્રોતૃ બુદ્ધિ પ્રરોચનાર્થમ સ્તૌતિ, શ્રોતાની બુદ્ધિમાં રુચિ ઉત્પન્ન કરવા માટે. અને આ પ્રકારથી જેને બુદ્ધિમાં રુચિ ઉત્પન્ન થઈ ગઈ છે એ ક્ષેત્રજ્ઞ ઈશ્વરના ઐક્ય જ્ઞાનને સન્મુખ થવાનો જ છે. સમજો. અને જે સન્મુખ થયો છે એવા અર્જુનને ભગવાન અહીંયા કહી રહ્યા છે. અર્જુનાય આહ, ભગવાન અર્જુનને કઈક કે છે. શું કીધું? મહાભૂતાની અહંકાર બુદ્ધિ અવ્યક્તમેવ છે. મહાભૂતાની ઇતિ મહાંતાની ચ તાની સર્વ વિકાર વ્યાપકત્વાદ ભૂતાની ચ સૂક્ષ્માણી. અહીંયા જયારે ભગવાન કહે છે મહાભૂતાની, તો એ મહાભૂત એટલે કેવા છે? સૂક્ષ્મ પંચમહાભૂત, તન્માત્ર જેને આપણે કહીએ. આ સૂક્ષ્મ મહાભૂત જે છે, મહાંતાની, મહાંતિ કેમ મહાન છે? દેવ સર્વ વિકાર વ્યાપકત્વાત, સર્વ પ્રકારના જે વિકારો જે છે, સર્વ પ્રકારના જે કાર્ય જે છે, સર્વ કાર્યમાં જે વ્યાપક છે, મહાભૂતમાંથી જ આ બધી વસ્તુ ઉત્પન્ન થઈ.
ઘડામાંથી માટી ઉત્પન્ન થાય તો ઘડામાં માટી વ્યાપક છે. એ જ રીતે આ સંપૂર્ણ સૃષ્ટિ જે છે એ મહાભૂતમાંથી જ ઉત્પન્ન થઈ. આકાશાદ વાયુ વાયોરગ્નિ અગ્નિરાપ અદ્ભ્ય પૃથ્વી પૃથિવ્યામ ઔષધય ઔષધિભ્યાન્નમ. અને એટલે શંકરાચાર્યજી કહે છે તાની ભૂતાની સર્વ વિકાર વ્યાપકત્વાત. સર્વ વિકાર એટલે શું છે? સર્વ કાર્ય. જો આ સમજ, સર્વ કાર્યમાં આ મહાભૂત વ્યાપક છે. અને સર્વ વ્યાપક હોવાને કારણે મહાન. મહાન એટલે વ્યાપક. જો સૂક્ષ્માણી છે તો તમે આવું શું કામ કહો છો સૂક્ષ્માણી? ભગવાને તો નથી કીધું. ભગવાને તો કીધું મહાભૂતાની. આ પંચ મહાભૂત જ કીધા ભગવાને. શંકરાચાર્ય કે છે આગળ ભગવાન એ સ્થૂલ જે છે એ સ્થૂલની ચર્ચા કરવાના જ છે. આ સૂક્ષ્મ છે, તન્માત્ર મહાભૂત છે. સ્થૂલાની તુ ઇન્દ્રિય ગોચર શબ્દને અભિધાયિષ્યંતી. શંકરાચાર્યજી કહે છે પંચચેન્દ્રિય ગોચરાહ. આ શ્લોકના અંતિમ પાદમાં ભગવાન કહેવાના જ છે અભિધ્યાય કે આ કહેવાના જ છે, આનો નિર્દેશ કરવાના જ છે. પંચચેન્દ્રિય 5 ઇન્દ્રિયો દ્વારા જેને ગ્રહણ કરી શકાય છે એ સ્થૂલ જગત જે છે એનો નિર્દેશ ભગવાન કરશે. અને એટલા માટે આ જે 5 મહાભૂતો જે છે એ 5 મહાભૂતો કેવા છે? સૂક્ષ્માણી, અહંકાર. તો કે અહંકાર કોને કહેવાય? મહાભૂત કારણમ અહમ પ્રત્યય લક્ષણમ. સર્વભૂતોનું જે કારણ જે છે એને અહમ પ્રત્યય જેનું લક્ષણ છે. આજે સમજો, અહીંયા કયા શબ્દનો કયો અર્થ કરવો એ આપણે વિચારવું પડે. તો શંકરાચાર્યજી કહે છે અહીંયા અહંકારનો અર્થ શું કરવાનો? મહાભૂત કારણમ. આ જે 5 મહાભૂતો જે કહેવામાં આવ્યા એ 5 મહાભૂતોનું પણ જે કારણ છે, સર્વભૂતોનું જે કારણ જે છે એને જ અહંકાર કહેવામાં આવે. અહમ પ્રત્યય લક્ષણ. અહંકાર કારણ બુદ્ધિ અધ્યવસાય લક્ષણ. સૂક્ષ્મ પંચમહાભૂત જે છે એ સૂક્ષ્મ પંચમહાભૂતનું જે કારણ અહંકાર જે છે, અહંકાર કારણમ બુદ્ધિ અધ્યાવસાય લક્ષણ. અહંકારના પણ કારણ રૂપ જે નિશ્ચયાત્મિકા બુદ્ધિ જે છે, મહાભૂતાની અહંકાર બુદ્ધિ. ભગવાન અહીંયા માત્ર પેલી યાદી બનાવી રહ્યા છે, પછી આગળ કહેશે આ બધું શું છે. અત્યારે તો ફક્ત શું કરે છે? આ બધી યાદી બનાવે. મહાભૂતાની 5 સ્થૂલ સૂક્ષ્મ પંચમહાભૂત, તન્માત્રાણી, અહંકાર. અહંકારનું પણ જે કારણ જેને બુદ્ધિ કહેવામાં આવે, અહં તત્વ મહત્તત્વ. જો વિચાર, તત્કારણમ અવ્યક્તમેવ. મહાભૂતનું જે કારણ જે છે એ અહંકાર છે, અહં તત્વ છે. એનું પણ જે કારણ બુદ્ધિ એટલે કે મહત્તત્વ એને કહેવામાં આવે. મહત્તત્વનું પણ જે કારણ જે છે અવ્યક્તમેવ છે. ન વ્યક્તમ અવ્યક્તમ અવ્યાકૃતમ ઈશ્વર શક્તિ. જે અવ્યક્ત છે પણ એનું લક્ષણ શું છે? અવ્યાકૃતમ. આગળ આપણે જોઈએ વ્યક્ત અને અવ્યક્ત કહેવાય. કોને કહેવાય? જે ઇન્દ્રિયોના વિષયો છે એને વ્યક્ત કહેવામાં આવે. જે ઇન્દ્રિયોના વિષય નથી એને અવ્યક્ત કહેવામાં આવે. પણ આ જે અવ્યક્ત જે છે જેને આપણે અવ્યક્ત કહીએ છીએ એ શું છે? અવ્યાકૃતમ ઈશ્વર શક્તિ. એ અવ્યાકૃત ઈશ્વર શક્તિ છે. કેમ અવ્યાકૃત ઈશ્વર શક્તિ કહો છો? અવ્યાકૃત એટલે કે વ્યાકૃત એટલે કોને કહેવાય? જે વિવિધ નામ અને રૂપથી, વિવિધ અને અનેક નામ રૂપ રૂપે જે અભિવ્યક્ત થાય ને વ્યાકૃત કહેવામાં આવે. ધારો કે તમે સોનીને ત્યાં જાઓ
તો સોનીને ત્યાં જ્યારે આપણે જઈએ તો સોનીને ત્યાં આપણે જઈએ ત્યારે શું કરીએ? વિચાર. અનેક પ્રકારના શું છે ત્યાં? ઘરેણા છે. ઘરેણાની અનેકતા છે. જો સમજો, બંગડી છે, હાર છે, બુટ્ટી છે, વીટી છે, કંગન છે, તો એમાં અનેકતા છે. જો વિચાર. પણ જેને આપણે કંગન એમ કહીએ, જેને આપણે વીટી એમ કહીએ, જેને આપણે બુટ્ટી એમ કહીએ, એમાં શું છે? જો વિચાર. વિવિધતા. કંગન એક વસ્તુ છે. અલંકારની દ્રષ્ટિએ અનેકતા છે, પણ એક જ અલંકારની દ્રષ્ટિએ વિવિધતા છે. કેમ? વિવિધ પ્રકારની બંગડીઓ છે, વિવિધ પ્રકારની બુટ્ટીઓ છે, વિવિધ પ્રકારની. જો એટલે જયારે આપણે એમ કહીએ ને હાર બતાવો, એટલે પેલો આપણી સામે આમ થપ્પી જ કરી દે. અનેક પ્રકારના હાર છે. જો એ અનેક પ્રકારના હાર જે આપણે જોઈએ છે, એમાંથી પછી આપણે એકનું ચયન કરવાનું છે, એક પસંદ કરવાનું. પેલું વીટી એમ કહીએ એટલે પેલા અનેક પ્રકારની વીટીઓ મૂકી દે આપણી સામે, એ વિવિધતા કહેવાય. એને અનેકતા અને વિવિધતા, એને વ્યાકૃત કહેવામાં આવે. કેમ? વિ વત્તા આ વત્તા કૃત. વિવિધ પ્રકારથી આ સમંતા કૃતત્વ વ્યાકૃતમ. પણ અત્યારે કેવી અવસ્થા છે? અવ્યાકૃતમ ઈશ્વર શક્તિ. આ ઈશ્વરની જે માયા શક્તિ જે છે અવ્યાકૃત છે, જે અનેક અને વિવિધ પ્રકારના પ્રાણીઓ છે, અનેક અને વિવિધ પ્રકારના લોક છે, અનેક અને વિવિધ પ્રકારના જે વિષયો જે છે, એ બધા અત્યારે કેવા છે? અવ્યાકૃત અવસ્થામાં. અને એને ઈશ્વર શક્તિ કહેવામાં આવે. એક માયા છે. એટલે શંકરાચાર્ય કહે છે મમ માયા દુરત્યયા ઇતિ ઉક્તમ. આમ મહાભૂતાની અહંતત્વ, મહત્તત્વ અને અવ્યક્ત, અવ્યાકૃત. એટલું જ નહીં, ઇન્દ્રિયાણી દશૈકંચ. ઈશ્વર શક્તિ છે. જો મિત્ર, ઈશ્વર શક્તિ જે છે એના દ્વારા શું કરવામાં આવે? આ જગતની ઉત્પત્તિ કરવામાં આવે. સૂક્ષ્મ પંચમહાભૂત જે છે, તો એ જ અવ્યાકૃત માયા તત્વમાંથી સૂક્ષ્મ પંચમહાભૂતની ઉત્પત્તિ થાય. સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી શું કરવામાં આવે? પંચીકરણ કરવામાં આવે. પંચીકરણ દ્વારા આ પંચમહાભૂત જે છે, સ્થૂલ પંચમહાભૂતની ઉત્પત્તિ થાય. જો વિચાર, સ્થૂલ પંચમહા જેને આપણે કહીએ છીએ, એ સ્થૂલ પંચમહાભૂત જે છે, એમાંથી પછી આ સંપૂર્ણ બ્રહ્માંડની વિષયોની, પંચ વિષયોની ઉત્પત્તિ થાય. એ પંચ મહાભૂત જે છે, જે સૂક્ષ્મ છે, એમાંથી ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ. એમાંથી જ પછી ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ. પંચમહાભૂતમાંથી સ્થૂલ પંચમહાભૂત શરીરની ઉત્પત્તિ થઈ. સૂક્ષ્મ પંચમહાભૂત છે, એમાંથી 5 ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની ઉત્પત્તિ થાય. જવાબ છે. એટલે ભગવાન આ બધાની આપણને ગણતરી કરી બતાવે. ઇન્દ્રિયાણી દશૈખંચ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. તો શંકરાચાર્ય કહે છે અવ્યક્તમ એવ ચ. તો કે એવકાર શાના માટે કીધા? ભારપૂર્વક ભગવાન શા માટે કહે છે? કે ભારપૂર્વક ભગવાને કેમ કીધું? એવ શબ્દ પ્રકૃતિ અવધારણાર્થ એતાવતી એવ અષ્ટધા ભિન્ના પ્રકૃતિ. 5 મહાભૂત, અહંતત્વ, મહત્તત્વ અને અવ્યાકૃત ઈશ્વર શક્તિ માયા, આ જ ભગવાનની અષ્ટધા અપરા પ્રકૃતિ છે. શંકરાચાર્ય કહે છે એવમ એટલે કે આ જ ભગવાનની અષ્ટધા પ્રકૃતિ છે. અને એ કેવી છે? ભિન્ના પ્રકૃતિ. એટલે શંકરાચાર્ય કહે છે એવકાર દ્વારા કહેવામાં આવ્યું આ જ ભગવાનની અષ્ટધા અપરા પ્રકૃતિ છે. તો કે ચ શું કામ કહેવામાં આવે? ચ શબ્દ ભેદ સમુચ્ચયાર્થ.
તો કે ચકાર દ્વારા શંકરાચાર્યજી કહે છે, ચકાર દ્વારા આપણને કહેવામાં આવે છે કે આ સંપૂર્ણ જે ભેદ જે છે, ભેદનો જે સમૂહ છે, આ જે અષ્ટધા પ્રકૃતિ જેને આપણે કહીએ છીએ, એ ભેદનો જે સમુચ્ચય જે છે એનો આપણને નિર્દેશ કરવામાં આવે છે. ભગવાન અહીંયા કહે છે આ મારી અષ્ટધા અપરા પ્રકૃતિ છે, ભિન્ન પ્રકૃતિ. એ જ પ્રકૃતિમાંથી જો સમજો, એ જ પ્રકૃતિ જે છે, ત્રિગુણાત્મિકા જે પ્રકૃતિ છે, એને જે તામસિક અંશ જે છે એમાંથી સ્થૂળ પંચમહાભૂત જે ઉત્પન્ન થયા છે, એ સ્થૂળ પંચમહાભૂતમાંથી આ સ્થૂળ શરીર અને આ સ્થૂળ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય. તત્વબોધમાં આપણે બધું જ જોઈ ગયા. સૂક્ષ્મ જે પંચમહાભૂત જે છે એમાંથી જ આ 10 ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ. એટલે આગળ કે છે ઇન્દ્રિયાણી દશ, આ 10 પ્રકારની ઇન્દ્રિયો છે. શ્રોત્રાદિની પંચબુદ્ધિ ઉત્પાદકત્વાત, શ્રોત્રાદિ જે 5 જે ઇન્દ્રિયો જે છે એ કેવી છે? જ્ઞાન ઉત્પન્ન કરનારી છે. બુદ્ધિ ઉત્પાદકત્વાત બુદ્ધિ ઇન્દ્રિયાણી, બુદ્ધિ જ્ઞાન ઉત્પન્ન કરતી હોવાથી જ એને જ્ઞાનેન્દ્રિય એવું કહેવામાં આવે. વાક પાણી આદિની પંચ કર્મ નિર્વર્તકત્વાત કર્મેન્દ્રિયાણી, વાક પાણી પાદ ઉપસ્થ ગુદા. તો કે છે આ જે 5 જે છે એ શાના માટે ઉપયોગી છે? કર્મ નિર્વર્તકત્વાત. કોઈ પણ કર્મ કરવા માટે, કોઈ પણ કર્મની નિષ્પત્તિ માટે આ 5 ઉપયોગી છે અને એટલા માટે એને કર્મેન્દ્રિય કહેવામાં આવે. કર્મેન્દ્રિયાની તાની દશ, આ પ્રકારથી આ 10 ઇન્દ્રિયો છે. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. એ ઇન્દ્રિયાણી દશૈકમ ચ, દશ એકમ ચ, એકમ ચ કિંતત મનઃ એકાદશમ સંકલ્પાધ્યાત્મકમ. મન પણ ઇન્દ્રિય, જો સમજો, જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય ને બાહ્યકરણ કહેવામાં આવે, મનને અંતઃકરણ કહેવામાં આવે. 10 ઇન્દ્રિય અને એક એટલે શું છે? એક મન. મન દ્વારા જ આ ઇન્દ્રિયો દ્વારા જે ગ્રહણ કરવામાં આવે છે વિષયોનું સંકલન કરવામાં આવે અને તે કહે છે સંકલ્પાદિ આત્મકમ એકાદશમ મનઃ. આ 11મું મન જે છે, જે સંકલ્પાદિ સંકલ્પ વિકલ્પ કરનારું જે મન જે છે એ 11મું છે. પંચચેન્દ્રિય ગોચરાહ, એની સાથે સાથે શું છે? પંચચ ઇન્દ્રિય ગોચરાહ શબ્દાદય વિષયાઃ. શબ્દાદય વિષયા, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, તાની એતાની સાંખ્યાઃ ચતુર્વિંશતિ તત્વાની આચક્ષતે. આ પ્રકારે 8 ભગવાનની અષ્ટધા પ્રકૃતિ જે છે, 10 ઇન્દ્રિય છે એટલે 18. જો સમજો, એક મન છે, 5 મહાભૂત, અહં તત્વ, મહત્તત્વ, અવ્યક્ત 8, 10 ઇન્દ્રિય 18, એક મન 19 અને 5 વિષયો એટલે 19 ને 5 24. શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી આ સાંખ્યમાં જે ગણતરી કરવામાં આવે એ 24 તત્વ જે છે, આ 24 તત્વો છે. એટલું જ નહીં, અથ ઇદાનીમ આત્મગુણા ઇતિ યાન આચક્ષતે વૈશેષિક તેપી ક્ષેત્ર ધર્મા એવ નતુ ક્ષેત્રજ્ઞસ. સાંખ્ય શાસ્ત્ર દ્વારા જે 24 તત્વોની ગણતરી કરવામાં આવી એ પણ ક્ષેત્ર છે. આગળ ભગવાન એટલે કે છે. એટલું જ નહીં, વૈશેષિકો જેને કહે છે આત્મગુણ, જેને આત્માના ગુણ માની રહ્યા છે, એ બધા ગુણ પણ ખરેખર ક્ષેત્ર જ છે. એ દર્શાવવા માટે ભગવાન હવે પેલો 6થો શ્લોક આપણને કહે છે. એ ક્ષેત્રજ્ઞના ધર્મ નથી, એ ક્ષેત્રના ધર્મ છે. તો કે ક્ષેત્રના ધર્મ કયા કયા છે? ઈચ્છા દ્વેષ, શ્લોક
इच्छा द्वेष सुखं दुःखम, इच्छा द्वेष सुखं दुःखम, संगातश्चेतना धृतिः, संगातश्चेतना धृतिः, एतत् क्षेत्रं समासेन, एतत् क्षेत्रं समासेन सविकारमुदाहृतं, सविकारमुदाहृतम्। इच्छा द्वेष सुखम दुःखम, ઈચ્છા આ બધા પણ શું છે? યજ્જાતીયમ સુખ હેતુમ અર્થમ ઉપલબ્ધવાન પૂર્વમ પુનઃ તજ્જાતીયમ ઉપલભમાનઃ તમ આદાતુમ ઈચ્છતિ સુખ હેતુ ઇતિ। શંકરાચાર્યજી અહીંયા આપણને ઈચ્છાની વ્યાખ્યા કરી। ઈચ્છા કોને કહેવાય? પહેલી વસ્તુ તો શું છે? યજ્જાતીયમ સુખ હેતુમ અર્થમ ઉપલબ્ધવાન પૂર્વમ, જે સુખનો હેતુ છે અને પહેલા આપણે એનો ઉપભોગ કર્યો છે, જે વિષયનો તજ્જાતીય એટલે કે જેનો જે પ્રકાર, તજ્જાતીય એટલે કે જે પ્રકારના સુખના હેતુનો ઉપભોગ આપણે કર્યો છે, પુનઃ તજ્જાતીયમ ઉપલભમાનઃ તમ આદાતુમ ઈચ્છતિ। તજ્જાતીય એવા જ પ્રકારના ઉપલબ્ધમાન, એવા જ પ્રકારના વિષયો જે છે એને ગ્રહણ કરીને તમ આદાતુમ ઈચ્છતિ, એને પ્રાપ્ત કરવાની એ ઈચ્છા કરે છે। તો આપણે કોની ઈચ્છા કરીએ? સુખ હેતુ, જે આપણે સુખનું કારણ, આપણે સુખ હેતુ ખરેખર તમને સુખી નથી કરતો, જ આ વિચાર ખરેખર એ સુખી આપણે કરતા નથી, પણ એ સુખ હેતુ આપણે એને માનીએ છીએ। જો આ આપણે એવું માનીએ છીએ કે આ મારા સુખનું કારણ છે। તો જેને આપણે સુખનું કારણ માની રહ્યા છે એવા સુખના કારણના જે વિષયો જે છે એ વિષયો પ્રત્યે એને પ્રાપ્ત કરવા માટે આપણા મનમાં શું થાય છે? ઈચ્છા જન્મે છે। અને એટલે મને શંકરાચાર્ય કહે છે જેને પ્રાપ્ત કરવાની આપણા મનમાં ઈચ્છા જન્મે છે, કોને કારણે? સુખ હેતુ, ફરીથી કે તમ આદાતુમ ઈચ્છતિ સુખ હેતુ ઇતિ સા ઇયમ ઈચ્છા। આ ઈચ્છા છે જો વિચાર કેમ? અંતઃકરણ ધર્મ જ્ઞેયત્વ ક્ષેત્રમ, આગળ જે 24 તત્વો દર્શાવ્યા એ પણ ક્ષેત્ર ધર્મ છે। આપણે એનો શું છે? આપણા ક્ષેત્ર જ્ઞાનનો, આપણા જ્ઞાનનો વિષય છે। એ જ રીતે ઈચ્છા પણ શું છે? અંતઃકરણનો ધર્મ છે। જે પ્રકારના વિષયોને ગ્રહણ કરીને એને સુખ હેતુ છે એવું આપણે માની લઈએ છીએ, એને જ ફરીથી ઉપભોગ કરવા માટે ફરીથી આપણે જેની ઈચ્છા કરીએ છીએ, સા ઈચ્છા ઇયમ ઈચ્છા। આ ઈચ્છા અંતઃકરણનો ધર્મ છે, પણ એ પણ શું છે? અંતઃકરણનો ધર્મ છે, ક્ષેત્ર છે, ક્ષેત્રજ્ઞ નથી। જો વિચાર દ્વેષ, દ્વેષ તથા દ્વેષ યજ્જાતીયમર્થમ દુઃખ હેતુત્વને અનુભૂતવાન, જે પ્રકારના વિષયોને દુઃખના હેતુ તરીકે, હેતુત્વેને દુઃખના હેતુ તરીકે જેનો આપણે અનુભવ કર્યો છે, પુનઃ તજ્જાતીયમ ઉપલભમાન તમ દ્વેષ્ટિ, એ પ્રકારના વિષયો જ્યારે આપણને પ્રાપ્ત થાય છે તમ દ્વેષ્ટિ, તો આપણા મનમાં એના પ્રત્યે શું થાય છે? દ્વેષ ઉત્પન્ન થાય છે। જે દ્વેષ, અયમ દ્વેષ જ્ઞેયત્વાત ક્ષેત્રમેવ, એ પણ આપણા જ્ઞાનનો વિષય છે। ઈચ્છા પણ આપણા જ્ઞાનનો વિષય છે, દ્વેષ પણ શું છે? આપણા જ્ઞાનનો જ વિષય છે। અને તે શંકરાચાર્ય કહે છે ઈચ્છા પણ ક્ષેત્ર છે, દ્વેષ પણ ક્ષેત્ર છે। ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ, સુખ દુઃખ પણ શું છે? તો કે સુખ કોને કહેવાય? અનુકૂલમ પ્રસન્નમ સત્વાત્મકમ જ્ઞેયત્વાદ, આપણા મનમાં જે ભાવ જાગે છે કોને કારણે? અનુકૂલમ, કોઈ પણ અનુકૂળ વસ્તુની જ્યારે આપણને પ્રાપ્તિ થાય છે, એ અનુકૂળ વસ્તુની પ્રાપ્તિ થવાથી આપણા મનમાં પ્રસન્નતા જન્મે છે। એ સાત્વિક વૃત્તિ જે છે, સત્વરૂપી જે પ્રસન્નતા જે છે,
એ સત્વરૂપી પ્રસન્નતા જે છે કોને કારણે? અનુકૂલમ, એ આપણને અનુકૂળ છે, એને સુખ કહીએ. દુઃખમ પ્રતિકૂલાત્મકમ, જે આપણે પ્રતિકૂળ માનીએ છીએ, જે આપણા માટે પ્રતિકૂળ જે છે, એ પ્રતિકૂળ પ્રત્યે આપણા મનમાં જે દ્વેષ થાય છે એને પ્રાપ્ત કરીને આપણા મનમાં દુઃખની ભાવના ઉત્પન્ન થાય. અનુકૂળની પ્રાપ્તિથી પ્રસન્નતા છે. અનુકૂળની પ્રાપ્તિને કારણે મનમાં જે પ્રસન્નતાનો જે ભાવ જે છે, એ સાત્વિક વૃત્તિ જે છે, જેને આપણે સુખ કહીએ છીએ. પ્રતિકૂળ જ્યારે પ્રાપ્ત થાય છે, આપણા મનમાં જે દુઃખની ભાવના જે છે, શંકરાચાર્ય કહે છે એ દુઃખ જે છે એ પણ શું છે? જ્ઞેયત્વાત તદપિ ક્ષેત્રમ, એ પણ ક્ષેત્ર જ છે. ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાત. તો કેટલીક વાર ઘણી વાર જોઈ ગયા સંઘાત છે. દેહેન્દ્રિયાણામ સંહતિ તસ્યામ અભિવ્યક્તા અંતઃકરણ વૃત્તિ તપ્તે ઇવ લોહ પિંડે અગ્નિ. દેહ ઇન્દ્રિયોનો જે સમૂહ છે, સંહતિ એટલે સમૂહ, એને સંઘાત કહેવામાં. આપણે જોઈ ગયા સંઘાત કોને કહેવામાં આવે? સપ્રયોજન બુદ્ધિપૂર્વકની જે રચના છે એને સંઘાત કહેવાય. તો દેહ અને ઇન્દ્રિય, ઇન્દ્રિયો પણ સંઘાત જ છે, દેહ પણ સંઘાત છે. જો વિચાર, અને એટલે શંકરાચાર્ય કહે છે કે આ દેહ અંદર સંહતિ, પણ આ સંઘાત જે છે એને સંઘાત તો કહેવામાં આવે. અભિવ્યક્તા અંતર્ગત વૃત્તિ, આ જે સંઘાત જે છે એ જ સંઘાતમાં શું થાય છે? અંતઃકરણ વૃત્તિ અભિવ્યક્તા, એમાં જ જે પેલી અંતઃકરણની વૃત્તિ છે એ અભિવ્યક્ત થાય છે. એટલે આ સંઘાત કેવો લાગે છે આપણને? ચેતન લાગે. તો શંકરાચાર્ય દ્રષ્ટાંત આપે છે. તપ્તે ઇવ લોહ પિંડે અગ્નિ, તપાવેલો અગ્નિનો, તપાવેલો જે લોખંડનો જે ગોળો જે છે, તો તપ્ત પિંડવત, આપણે શું કહીએ ને? તપ્ત પિંડવત. તો પેલો અગ્નિનો ગોળો, જે તપાવેલો અગ્નિનો ગોળો એમ જયારે આપણે કહીએ, તો અગ્નિનો કોઈ આકાર નથી. ગોળો નહીં કહી શકીએ અગ્નિને આપણે. કે અગ્નિનો કોઈ આકાર નથી, છતાં પણ આપણે અગ્નિનો ગોળો અદે છે. એટલું જ નહીં, તપ્ત, આ તપાવેલું લોખંડ. તો કે લોખંડ તો સ્વભાવથી કેવું છે? શીતળ છે. એમાં પેલો તપ્ત જાવ છે. ઘણી વાર તો એટલું બધું આપણે તપાવી દઈએ કે લાલ ચોળ પેલો લોખંડનો ગોળો આપણને દેખાય. પણ એટલો બધો લાલ ચોળ થઈ ગયો હોય, એકદમ લાલ રંગનો હોય, તપાવેલો હોય, એટલે આપણને શું લાગે? અગ્નિનો ગોળો. એટલે શંકરાચાર્ય કહે છે તપ્તે ઇવ લોહ પિંડે અગ્નિ, તપાવેલા લોખંડના ગોળામાં જે અગ્નિ છે એ જ પ્રકારે આત્મ ચૈતન્ય આભાસ, આભાસ રસ વિદ્ધા ચેતના સાચ ક્ષેત્રમ જ્ઞેયત્વાદ. આ શરીરમાં આપણને જે ચેતનતા દેખાઈ રહી છે, એ ચેતનતા જે છે એ પણ શું? એ ચેતના જે છે એ પણ શું છે? ક્ષેત્ર છે. કેમ? આત્મ ચૈતન્ય આભાસ રસ વિદ્ધા. આપણું અંતઃકરણ જે છે એ અંતઃકરણ અત્યંત કેવું છે? નિર્મળ છે, સાત્વિક છે. અને સાત્વિક હોવાને કારણે શું થશે? આત્મ ચૈતન્યને એમાં પ્રતિબિંબ પડે છે. અને અંતઃકરણમાં જે પ્રતિબિંબ પડ્યું એ અંતઃકરણના પ્રતિબિંબ જે છે, એટલે કે પ્રતિબિંબિત જે ચૈતન્ય છે એ ચૈતન્ય ઇન્દ્રિયમાં પણ અભિવ્યક્ત થાય છે. કારણ કે ઇન્દ્રિય સાત્વિક પંચ મહાભૂતમાંથી બની છે, અને એટલા માટે ત્યાં પણ શું થાય છે? અભિવ્યક્ત થાય છે. આમ એ ચૈતન્ય પહેલા અંતઃકરણમાં અભિવ્યક્ત થાય છે, અંતઃકરણમાં પ્રતિબિંબિત થઈને પછી એ ઇન્દ્રિયોમાં પ્રતિબિંબિત થાય છે. અને એ ઇન્દ્રિયોમાંની એક ઇન્દ્રિય જે છે શરીરની બહાર સંપૂર્ણપણે વ્યાપ્ત છે.
ત્વગ ઇન્દ્રિય જેને આપણે કહીએ, ત્વચા. અને એને કારણે આ દેહ જે છે કેવો દેખાય છે આપણને? ચેતના દેખાય, ચેતન દેખાઈ રહ્યો છે. સંગાત ચેતના, આ સંઘાત છે. અને અહીંયા આ શરીરમાં જે ઇન્દ્રિયને જે પ્રતિબિંબિત ચૈતન્ય અભિવ્યક્ત થાય છે એને ચેતના કહેવામાં આવે. આ ચેતના પણ કેવી છે? ક્ષેત્ર છે. જો વિચાર, મહાભૂતાની અહંકાર બુદ્ધિ અવ્યક્તમેવ છે. ઇન્દ્રિયાણી દશૈકંચ પંચચેન્દ્રિય ગોચરા ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંગાતશ્ચેતના ધૃતિ. છેલ્લું કયું છે? ધૃતિ. યયા અવસાદ પ્રાપ્તાની દેહેન્દ્રિયાણી ધ્રિયન્તે સા ચ જ્ઞેયત્વ ક્ષેત્રમ. ઈચ્છા દ્વેષ સુખ દુઃખ અને ધૃતિ. વૈશેષિકો એવું માને છે આ આત્માના ગુણ છે. આત્માના ગુણ નથી. એટલે શંકરાચાર્ય કે ભગવાન કે છે કે આ આત્માના ગુણ નથી, આ બધા શું છે? ક્ષેત્ર છે. ધૃતિ પણ ક્ષેત્ર જ છે. જો વિચાર, કેમ? યયા અવસાદ પ્રાપ્તાની દેહેન્દ્રિયાણી, જ્યારે દેહ ઇન્દ્રિય જે છે અવસાદ પ્રાપ્ત એટલે કે જ્યારે થાકી જાય, આખુડ વ્યાકુળ થઈ જાય, થાકી ગયા હોય. ધ્રિયંતે સાચ, ઘરમાં કોઈ વિશેષ પ્રસંગ હોય, ભલે ને ગમે એટલું શરીર થાકી ગયું હોય, પણ આપણને ખબર છે નહીં આટલું કામ પૂરું કરીને જ આપણે સૂઈ જઈશું. તો શું કરે? આવા થાકેલા શરીરને જે મનના નિશ્ચય દ્વારા આપણે ધારણ કરીએ છીએ એની પાસે આપણે કર્મ કરાવીએ જે છે અને ધૃતિ કહેવામાં. ગમે એવા થાકી ગયા, નહીં આટલું તો પૂરું કરું જ દેવાનું છે. સાધના કરીએ, પેલો જપ કરવાના હોય, ગણતરી પ્રમાણે જપ કરવાના હોય, આજે કોઈક કારણસર થાક લાગી ગયો તો પણ શું કરીએ? નહીં આટલા જપ તો કરી જ લેવા. તાવ આવ્યો હોય, શરીર દુખતું હોય, પણ નહીં પૂજા તો કરવાની જ. સ્નાન કરીને પૂજા કરે. તો જે અંતઃકરણની વૃત્તિ દ્વારા આવા થાકેલા દેહ ઇન્દ્રિયને પણ આપણે ધારણ કરીએ છીએ અને એના દ્વારા કર્મ પણ આપણે કરીએ છીએ, એને ધૃતિ કહેવામાં આવે. ધૃતિ એટલે બધું ધીરજ નહીં. જો આપણે બધા જાત જાતના અર્થ કરતા ફરીએ. શંકરાચાર્યજી કહે છે અવસાદ પ્રાપ્ત, થાકી ગયો હોય છતાં પણ આપણે કર્મ કરીએ. જો આજ બહુ જરૂરી, ધૃતિ બહુ જરૂર છે. આ સમજ કેમ? શ્રેયાંશુ બહુ વિજ્ઞાની, આપણે શ્રેય માર્ગ પર ચાલી રહ્યા છે, મોક્ષ માર્ગ પર ચાલી રહ્યા છે. અને એ મોક્ષ માર્ગ જે છે એ સંસાર પ્રવાહથી વિરુદ્ધ છે. ગંગોત્રીથી જ્યાં સમજો, ગંગોત્રીથી આપણે કલકત્તા જઈએ, જ્યાં ગંગા સાગરને મળે છે, તો એ ગંગોત્રીથી ત્યાં ગંગા સાગર જે પહોંચીએ છે એ બહુ સરળ છે. કેમ? પેલું ઉપરથી નીચે જાય છે એટલે બહુ સરળ રીતે ત્યાં વહેણ છે, પ્રવાહ છે. તો એક દિશામાં જો આપણે જવું હોય તો આપણા માટે શું છે? બહુ સરળ છે. પણ વિરુદ્ધ દિશામાં જવાનું છે ને. મોક્ષ માર્ગ તો શું છે? સંસારથી વિરુદ્ધ દિશા છે. તો સંસારથી વિરુદ્ધ દિશા જે છે એમાં આપણે શું કરવાનું? એનો અર્થ શું થયો? સંસાર પ્રવાહની સામે આપણે તરવાનું છે. અને સંસાર પ્રવાહની વિરુદ્ધ તરવું હોય ને તો પહેલું તો આપણે જ્યાં છે ત્યાં ટકી રહીએ, વહીને આગળ નીકળીને જઈએ. જ્યાં છે ત્યાં જ આપણે ટકી રહીએ. એ ટકી રહ્યા પછી જો આ જે લોકો ગંગા સ્નાન કરે ને એ લોકોને ખબર હોય, આ સમજો એનો વેગ જે એવો વેગ જે છે, વેગની સામે ઉભા રહેવું અઘરું પડે. પણ એ જ વેગની સામે આ સંસાર પ્રવાહ જે છે એની સામે આપણે તરવાનું.
તો એના માટે આપણને શાની જરૂર પડે? ધૃતિ. એટલે ભગવાન કે છે ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંગાતશ્ચેતના ધૃતિ. આ જે સાત જે છે જેને વૈશેષિકો શું ગણે છે? આત્માના ગુણ ગણે. આત્માના ગુણ નથી એટલે શંકરાચાર્ય કહે છે સાચ જ્ઞેયત્વ ક્ષેત્રમેવ. આ ધૃતિ પણ ક્ષેત્ર છે, કારણ કે આપણે જાણીએ છીએ આપણી ધૃતિને. આપણી ધૃતિ કેટલા પ્રકારની છે? આપણી ધૃતિ એટલે કે આપણે કેટલી ધીરજથી કામ કરી શકીએ, કેટલી ધૃતિ છે આપણામાં, કેટલા પ્રમાણમાં ધૃતિ છે, કેટલા પ્રમાણમાં થાક આપણે સહન કરી શકીએ, કેટલા પ્રમાણમાં આપણે કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા સહન કરી શકીએ. એનું પ્રમાણ દરેક વ્યક્તિ માટે અલગ અલગ છે. એનો અર્થ શું? આપણે જાણીએ છીએ. અને જે શંકરાચાર્ય કહે છે આ ધૃતિ પણ જે છે એ ધૃતિ પણ શું છે? ક્ષેત્ર જ છે. ધૃતિ પણ ક્ષેત્ર જ છે. જો આ સમજો તો કે તમે આવું શું કામ કહો છો? સર્વાંતઃકરણ ધર્મ ઉપલક્ષણાર્થમ ઈચ્છાદિગ્રહણમ. શંકરાચાર્યજી કહે છે અંતઃકરણના સર્વ પ્રકારના જે ધર્મ જે છે, સર્વ પ્રકારના જે છે એને માટે આ સાત શું છે? ઉપલક્ષણ છે. એનો અર્થ શું થાય? અંતઃકરણના જે પણ કોઈ ધર્મ છે, ઈચ્છા છે, દ્વેષ છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, માયા છે, દયા છે, કૃપાળુ છે, જે પણ કઈ છે એ બધી વસ્તુ કેવી છે? ઈચ્છાદિગ્રહણ. આ ઉપલક્ષણ છે. ભગવાન આવા પેલા સાતની ગણતરી કરી આપે છે. એનો અર્થ શું થાય? બાકીના બધા જે અંતઃકરણના જેટલા પણ ધર્મો જે છે એને આપણે અહીંયા સમાવેશ કરી જ લેવાનો છે. ભગવાન આખી આવી આમ લાંબી યાદી શું કામ બનાવી? 5 ઇન્દ્રિય, 5 મહાભૂત, અહં તત્વ, મહત તત્વ, અવ્યક્ત, 5 ઇન્દ્રિય, 10 ઇન્દ્રિય, 1 મન અને 5 વિષયો, ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંગાતશ્ચેતના ધૃતિ. ભગવાન કહે છે એતત્ ક્ષેત્રમ સમાસેન. અર્જુન, આ બધી વસ્તુ ક્ષેત્ર છે. આ બધી વસ્તુ જો ક્ષેત્ર છે, જો વિચાર, તો પછી હું આત્મા છે જ નહીં, તમે આ છો જ નહીં. જો વિચારો, છતાં પણ આપણે શું માનીએ છીએ? હું દેહ છું, હું ઈચ્છા છું. આમાંની કોઈ વસ્તુ તમે છે જ નહીં. એટલે શંકરાચાર્ય કહે એતત્ ક્ષેત્રમ સમાસેન સવિકારમ સહ ઉદાહૃતમ સવિકારેણ મહદાદિના ઉદાહૃતમ. આ બધા દ્વારા અમે ઉદાહૃતમ એટલે કે આ બધાનું અમે યાદી બનાવીને તમને દર્શાવ્યું કે આ બધું ક્ષેત્ર છે. યસ્ ક્ષેત્ર ભેદજાતસ્ય સંહિતિ ઇદમ શરીરમ ક્ષેત્રમિતિ ઉક્તમ. આ શરીર ક્ષેત્ર છે એવું ભગવાને કીધું, પણ આ શરીર ક્ષેત્ર છે એમ ભગવાન જયારે કહે છે, આ જે સંહતિ જે સંઘાત જે છે ક્ષેત્ર છે, એ તો ભગવાન આગળ કઈ જ ગયા. તત્ક્ષેત્રમ વ્યાખ્યાતમ મહાભૂતાદિ ભેદ ભિન્નમ ધૃતિયંતમ. મહાભૂતથી આરંભ કરીને ધૃતિ અંત જે પણ કઈ છે એ બધી વસ્તુ પણ શંકરાચાર્યજી કહે છે ક્ષેત્ર જ છે. માત્ર દેહ, માત્ર જે સંઘાત જે છે એ માત્ર ક્ષેત્ર નથી. બહાર જે 5 મહાભૂત જે છે, બહાર જે સ્થૂળ વિરાટ જે છે, સ્થૂળ પ્રપંચ જે છે, એ પણ સંઘાત, એ પણ ક્ષેત્ર છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, એ પણ શું છે? ક્ષેત્ર છે. અહં તત્વ જેને કહીએ, મહત તત્વ જેને કહીએ, અવ્યક્ત જેને કહીએ, એ પણ ક્ષેત્ર છે. અને શંકરાચાર્ય કહે છે ભગવાને ભલે એવું કીધું હોય ઇદમ શરીરમ કોન્તે, તો ભગવાન માત્ર શરીરને ક્ષેત્ર નથી કહેતા. આ બધી વસ્તુ પણ શું છે? ક્ષેત્ર જ છે.
જો વિચારી લો, જેને આપણે હું કરીને જેને મારું મારું કરતા ફરીએ ને આપણે, એ બધી વસ્તુ તો ખરેખર શું છે? ક્ષેત્ર માત્ર છે. દેહ ક્ષેત્ર છે, ઇન્દ્રિય ક્ષેત્ર. તમારા મનમાં જે બધા ભાવો પ્રત્યે તમારા મનમાં બહુ આદર હોય ને, આ તો એ બધું ક્ષેત્ર જ છે. કોના માટે આપણે અહંકાર કરીએ? આ દેહ માટે. જે જળ છે, દ્રશ્ય છે, ક્ષેત્ર છે. જોઈ ગયા યાદૃક યતશ્ચ, જેવા પ્રકારનું જે આ વિકારી શરીર ક્ષેત્ર છે. આ વિકારી શરીરમાં અહમ બુદ્ધિ કરીને દુઃખી થઈએ આપણે. જો મહાભૂતથી માંડીને ધ્રુતિ પર્યંત સર્વ વસ્તુ ક્ષેત્ર છે. તો કે આવું કેમ કે છે? ક્ષેત્રજ્ઞ વક્ષ્યમાણ વિશેષણ. આ ક્ષેત્રજ્ઞના જે ક્ષેત્રના વિશેષણો જે છે, યસ્ય પ્રભાવ ક્ષેત્રજ્ઞસ્ય પરિજ્ઞાનાત અમૃતત્વમ ભવતી. યાદૃક આગળ જોઈ ગયા, યદ વિકારી યતશ્ચ યત, આ ક્ષેત્ર છે. પણ આગળ ભગવાન કહી ગયા યદ પ્રભાવશ્ચ, જે ક્ષેત્રજ્ઞ છે. એટલે શંકરાચાર્ય છે યસ્ય પ્રભાવસ્ય ક્ષેત્રજ્ઞસ્ય પરિજ્ઞાનાત અમૃતત્વમ ભવતી. જેના પ્રભાવથી જ આ બધી વસ્તુ છે, જેના પ્રભાવથી જ આ શરીર ટક્યું છે, જેના પ્રભાવથી જ ઇન્દ્રિયો કામ કરે છે, જેના પ્રભાવથી જ આ બધી પ્રવૃત્તિ થઈ રહી છે, એ જે ક્ષેત્રજ્ઞ છે પરિજ્ઞાનાત, એનું પૂર્ણ જ્ઞાન જ્યારે આપણને પ્રાપ્ત થાય છે ત્યારે જ અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. ભગવાન પણ શું કરે છે? તદ્જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ. શંકરાચાર્ય કહે છે ભગવાન આગળ આપણને કહે છે એ ક્ષેત્રજ્ઞ જે છે જ્ઞેય છે, જાણવા યોગ્ય છે, જેને જાણીને જ આપણને અમૃતત્વની પ્રાપ્તિ થઈ શકે. આમ સવિશેષણમ સ્વયમેવ વક્ષ્યતિ ભગવાન. શંકરાચાર્ય એવું કેમ કહે છે કે ભગવાને શું કીધું? ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો વેત્તિ. જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંનેને જાણે છે એ જ્ઞાન છે. તો ભગવાન અહીંયા ક્ષેત્ર શું છે તો જણાવ્યું, પણ ક્ષેત્રજ્ઞના વિશેષણ શું છે, ક્ષેત્રજ્ઞની વિશેષતા શું છે, એ હજી આપણે દર્શાવ્યું નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે સવિશેષણમ સ્વયમેવ વક્ષ્યતિ ભગવાન. આગળ ભગવાન આપણને જણાવશે, કહેશે આપણને. અત્યારે ક્ષેત્રજ્ઞની વિશેષતાઓ દર્શાવી નથી આપણને, પણ એ ક્ષેત્રજ્ઞની જે વિશેષતાઓ છે જેના જ્ઞાનથી જ આપણને અમૃત તત્વની મોક્ષની પ્રાપ્તિ થાય છે, એ ભગવાન આપણને પાછળથી કહેશે. અત્યારે માત્ર ક્ષેત્રની વાત કરી દીધી, ક્ષેત્રજ્ઞની વાત જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ કહીને ભગવાન ત્યાં આપણને કહેશે. પણ કે આ ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે, ક્ષેત્રજ્ઞ ઈશ્વરનું જે ઐક્ય જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું જે છે, જ્યાં સમજ બરાબર, એ ઐક્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કેટલીક અધિકારીત્વની આવશ્યકતા છે. જ્યાં સુધી અધિકારીત્વ નહીં હોય ત્યાં સુધી આપણને પ્રાપ્ત થઈ શકે એમ છે જ નહીં. કોઈ પણ પ્રકારના જ્ઞાનમાં અધિકારીત્વ આવશ્યક છે. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે અધુના તુ તદ્જ્ઞાન સાધન ગણમ અમાનિત્વાદિ લક્ષણમ. હવે અધુના એટલે હવે ભગવાન શું કરી રહ્યા છે? તે જ્ઞાનના સાધનના સમૂહ અમાનિત્વાદિ જે લક્ષણ, જેનું લક્ષણ છે એવા યસ્મિન સતી, જે હોય તો શું છે? જ્ઞેય વિજ્ઞાન યોગ્ય અધિકૃત ભવતી. આ જ્ઞેય આત્મતત્વ જે છે એના જ્ઞાન માટે યોગ્ય અધિકારી બની શકીએ આપણે. જો એટલા માટે હું કહું છું, ગમે એટલું શાસ્ત્ર શ્રવણ તમે કરતા રહેશો પણ તમારા અંતઃકરણની શુદ્ધિ નહીં થાય, તમારા અંતઃકરણમાં અધિકારીત્વ નહીં આવે તો આ બધું જ્ઞાન નકામ છે. શાસ્ત્રમાં દર્શાવે છે પણ અનેક પ્રકારના શિષ્યો હોય.
પેલો એક શિષ્ય છે એની બુદ્ધિ કેવી છે, પેલા ઊંધા લોટા જેવી છે. ગમે એટલું પાણી નાખો ને પાણી બહાર નીકળી જાય, પેલો ભરાય જ નહીં અંદર. અને કેટલા લોકોની બુદ્ધિ પેલો તર્ક વિતર્ક જ કરતી રહે, તર્ક વિતર્કમાં જ પડેલી રહે, ઊંધું જ લટકતી રહે. જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, જે વસ્તુ સમજવાની છે, એમાં આપણી બુદ્ધિને આપણે લગાવીએ. કેટલાક લોકોની બુદ્ધિ પેલી ચાણની જેવી હોય, જેટલું પણ પાણી નાખીએ ને એ બધું શું થાય, નીચે ઉતરી જાય, કાણા વાળું. જાત જાતનું લખેલું જાત. અને એટલે શંકરાચાર્ય કહે છે તદ્જ્ઞેય વિજ્ઞાન યોગ્ય અધિકૃત ભવતી. અમાનિત્વાદી જેના લક્ષણ જે છે એવા જ્ઞાનના સાધનનો સમૂહનો સતી હોય તો જ અધિકારી બની શકે. અને અધિકારી હશે તો શું થાય, તો એ અધિકારી છે કોણ છે, યત્પરઃ સંન્યાસી જ્ઞાનનિષ્ઠ ઉચ્યતે. એને જ આપણે સંન્યાસી કહીએ છીએ, જ્ઞાનનિષ્ઠ એવું કહીએ છીએ. તમ અમાનિત્વાદિ ગણમ જ્ઞાન સાધનત્વાદ જ્ઞાન શબ્દવાચ્યમ વિદધાતિ ભગવાન. છેલ્લે ભગવાન કહે એતદ જ્ઞાનમ. અમાનિત્વાદિ જે 20 ગુણો જે છે, સદગુણો જે છે, જેના કારણે આપણે અધિકારી બની શકીએ. આમ જ્ઞાનના સાધન હોવાને કારણે ભગવાન આગળ એને જ્ઞાન એવું કહેશે, જ્ઞાન શબ્દ દ્વારા એનો નિર્દેશ કરશે. એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ. ભગવાન અહીંયાથી અટકે નહીં, આ સમજો. યદ તો અન્યથા, આનાથી જે પણ કઈ અન્ય છે, વિરુદ્ધ છે, એ બધું અજ્ઞાન છે. અમાનિત્વમ જ્ઞાન છે, માનિત્વમ શું છે, અજ્ઞાન છે. અનહંકાર છે, જ્ઞાન છે, અહંકાર અજ્ઞાન છે. હા, ભગવાન ક્ષેત્રજ્ઞ ઈશ્વરના ઐક્ય જ્ઞાનને આપણે પ્રાપ્ત કરવું હોય તો આ 20 પ્રકારના જે સદગુણો ભગવાન અહીંયા દર્શાવ્યા છે એ બધા આપણે કેળવવા પડે. ગુરુ ગમે એટલા વૈરાગી હોય, ગુરુ ગમે એટલા જ્ઞાની હોય, ગુરુ ગમે એટલા પંડિત હોય, પણ આપણી બુદ્ધિમાં એ જ્ઞાન ટકતું જ નહીં હોય. આપણે જ આપણી અંદર કોઈ પ્રકારે પરિવર્તન લાવવા તૈયાર નહીં હોય. હું જેવી છું કે હું જેવો છે, હું બરાબર જ છું. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા, જગતને બદલવાની જરૂર નથી, આપણે પોતાને બદલવાની જરૂર છે. કારણ કે તમારું મન જ તમારા બંધનનું કારણ છે, તમારું મન જ તમારા મોક્ષનું કારણ છે. આત્મૈવ હિ આત્મનો બંધુઃ આત્મૈવ રિપુરાત્મનઃ. બંધુરાત્મા આત્મનસ્ય યેન આત્મૈવ આત્મના જીતઃ. જેણે પોતાના આત્મા પર, પોતાના અંતઃકરણ પર, પોતાના દેહેન્દ્રિયાદિ રૂપી જે શરીર છે એના પર વિજય જેણે પ્રાપ્ત કર્યો છે, એને માટે આ મન એને માટે મિત્ર છે. પણ જે આપણા આ મોક્ષ માર્ગની સાધનામાં જે અનુકૂળ નથી પણ જે પ્રતિકૂળતા ઉત્પન્ન કરનાર છે, શત્રુવત વર્તતે, શત્રુ સમાન છે, આપણા વિરોધી સમાન છે. તમે જ તમારા બંધુ છો, તમે જ તમારા મિત્ર છો, તમારું મન જ તમારું બંધુ. જે મન તમને ઈશ્વર તરફ લઈ જાય એ તમારું મિત્ર છે. જે મન તમને અહંકાર તરફ લઈ જાય, જે મન તમને સંસાર તરફ લઈ જાય એ તમારું શત્રુ છે. ભગવાને જે આ 20 જો સ્વામીજીનું પુસ્તક છે વેલ્યુ ઓફ ધ વેલ્યુઝ, અમાનિત્વાદી જેટલા પણ આ ગુણો જે છે એ આપણે કેળવવા જ પડે. ભગવાન કહે છે આ જો નહીં કેળવાય તો જ્ઞાનની કોઈ શક્ય. અને એટલા માટે આવતીકાલથી આપણે આ અમાનિત્વ અદંભિત્વ બહુ સુંદર છે. વિચાર તમારા બધાની પાસે એ પુસ્તક હશે જ. વિદિત આત્માજીનું પુસ્તક છે મૂલ્ય, કેસરી રંગનું પુસ્તક છે મૂલ્ય, અને પછી નીચે કાઉન્સમાં લખ્યું છે આત્મજ્ઞાનના દ્વાર.
આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ મૂલ્યો આપણે કેળવવા પડે. અને એટલા માટે ભગવાન આખું લિસ્ટ બતાવી દે. કાલથી આપણે એક એક કરીને જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાः સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत्. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.